We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર મિત્રો, આપણે આની પહેલાના લેક્ચરમાં ડિફરન્શિયલ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં ડીસી ટ્રેક્શન સિસ્ટમ શું છે એ જોયું હતું. જે તમે આગળ જોવા માટે અહીંયા આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે આની આગળનો તમને જે લેક્ચર છે ડીસી ટ્રેક્શન સિસ્ટમનો એ જોવા મળશે, કે જેમાં આપણે વાત કરેલી કે કઈ રીતના પહેલાના વખતમાં જે 1925માં ભારતમાં શરૂઆત થઈ હતી બોમ્બેમાંથી, એ જે ટ્રેન હતી એ ડીસી ટ્રેન હતી. અને ડીસી ટ્રેનનું હું તમને થોડીક વાત કરી દઉં તો જેથી રિવાઇન્ડ થઈ જાય કે ડીસી ટ્રેનમાં આપણે 1500 વોલ્ટ આપતા હતા, જેને લીધે શું થતું હતું કે જે ડીસી સિસ્ટમ છે તો એમાં ઇનિશિયલ ટોર્ક છે એ વધારે હોય છે, એટલા માટે ડીસી સિસ્ટમનો યુઝ થતો હતો. અને એ વખતમાં એટલે કે 1925 પહેલા આઝાદી પહેલાના સમયમાં ઓલ ઓવર વર્લ્ડમાં ડીસી સિસ્ટમનો યુઝ થતો હતો. જ્યારે હવે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ એસી ટ્રેક્શન સિસ્ટમ, બરાબર. તો એસી ટ્રેક્શન સિસ્ટમમાં 3 પ્રકાર છે: સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી અને 3 ફેઝ લો ફ્રીક્વન્સી, બરાબર. તો આ ત્રણેયનો આપણે એનાલિસિસ કરશું કે કઈ રીતના આ ટ્રેક્શન સિસ્ટમમાં ઉપયોગી થાય છે, બરાબર. તો સૌથી પહેલા આની જ્યારે શરૂઆત થઈ છે એ થઈ છે 1957માં, બરાબર. 1957માં આની શરૂઆત થઈ છે એસી ટ્રેક્શન સિસ્ટમમાં, કે જેમાં 25 કેવી એટલે કે 25000 વોલ્ટ આપવામાં આવે છે. મિત્રો પાછું રિવાઇન્ડ કરાવી દો કે જ્યારે ડીસી સિસ્ટમની અંદર 1500 વોલ્ટ આપવામાં આવતા હતા, બરાબર, જ્યારે એસી સિસ્ટમમાં 25000 વોલ્ટ આપવામાં આવે છે, બરાબર. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, બરાબર. તો અહીંયા આપણને આ સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી માટેનો બ્લોક ડાયાગ્રામ આપેલો છે, બરાબર. હવે સિંગલ ફેઝ અને લો ફ્રીક્વન્સી એટલે કે કેટલી, તો કે 25 હર્ટ્ઝ, બરાબર. હવે એસી સિસ્ટમ અહીંયા આપણે થોડુંક સમજી લઈએ, બરાબર, કે આ એસી સિસ્ટમ એટલે શું, બરાબર. જે આપણે એવું નથી કે એસી ટ્રેક્શન સિસ્ટમમાં આપણે એસી મોટરનો જ યુઝ કરી અને લોકોમોટિવ ચલાવીએ, બરાબર. લોકોમોટિવ એટલે ઇનિશિયલ એન્જિન, બરાબર. એસી ટ્રેક્શન સિસ્ટમનો મતલબ એવો છે કે આપણી સપ્લાય સિસ્ટમ છે એ એસી હશે, બરાબર. જેમ કે આપણે અહીંયા વાત કરીએ છીએ કે આ લોકોમોટિવ છે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સીમાં આપણે ઇનિશિયલ વોલ્ટેજ હાઈ વોલ્ટેજ આપીએ છીએ અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી જે આપણી સપ્લાય સિસ્ટમ છે, બરાબર. હવે આપણે શું કરીએ છીએ તો કે ફ્રીક્વન્સી કન્વર્ટરનો યુઝ કરીએ છીએ. શું કામે? તો કે આપણે લો ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ. તો લો ફ્રીક્વન્સી શા માટે? કારણ કે જ્યારે ફ્રીક્વન્સી લો થાય છે અને એના કમ્પેરમાં વોલ્ટેજ પણ જો ઓછો હોય, બરાબર. અહીંયા હાઈ વોલ્ટેજ લખેલું છે પણ એ હાઈ વોલ્ટેજનું પ્રમાણ ઓછું હોય છે, બરાબર. કમ્પેરેટિવલી હાઈ વોલ્ટેજ હોય છે પણ હાઈ વોલ્ટેજને પણ રિડ્યુસ કરવામાં આવે છે. જ્યારે ફ્રીક્વન્સી ઓછી હોય છે અને વોલ્ટેજ વધારે હોય છે ત્યારે ઇફેક્ટિવનેસ છે એની વધી જાય છે, બરાબર. એટલા માટે અહીંયા ફ્રીક્વન્સી કન્વર્ટરનો યુઝ કરી અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીને 25 હર્ટ્ઝમાં લો ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરવામાં આવે છે. અને આ હાઈ વોલ્ટેજ છે એ લોકોમોટિવને આપવામાં આવે છે. લોકોમોટિવ એટલે કે ઇનિશિયલ એન્જિન, કે જે ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં આગળનું જે એન્જિન હોય છે એ, બરાબર. જેમાં આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર રાખેલું હોય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે છે મેં તમને વાત કરેલી એમ કે અહીંયા જે આ હાઈ વોલ્ટેજ છે, બરાબર, આ હાઈ વોલ્ટેજને આપણે સ્ટેપ ડાઉન કરવા પડશે, બરાબર. એટલે કે જે વોલ્ટેજ રિક્વાયર્ડ હશે એટલા વોલ્ટેજમાં આને ડાઉન કરી અને એસી સિરીઝ મોટરથી ચલાવવામાં આવે છે, બરાબર. આજના સમયમાં
આ ટેકનોલોજીનો બહુ યુઝ થતો નથી. એના વિશે આપણે થોડુંક વધારે જોઈએ સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સીમાં. તો એમાં ડિસ્ટન્સ છે એ 50 કિલોમીટર થી 80 કિલોમીટર સુધીનું ડિસ્ટન્સ બે સબસ્ટેશનો વચ્ચેનું હોય છે. કારણ કે અહીંયા આપણે સબસ્ટેશનો વચ્ચે ફ્રીક્વન્સી કન્વર્ટર રાખવું પડતું હોય છે કે જે મેઇન ગ્રીડમાંથી પાવર આવે છે એ 50 હર્ટ્ઝ હોય છે. હવે આપણે એને રિડ્યુસ કરવાનો છે ફ્રીક્વન્સી કન્વર્ટરની મદદથી. તો આપણે અમુક અંતરે ફ્રીક્વન્સી કન્વર્ટર રાખવા પડે છે અને એ જ્યાં જ્યાં સબસ્ટેશનો આવતા હોય છે ત્યાં આપણે રાખી શકીએ છીએ. એટલે અહીંયા સબસ્ટેશનો વચ્ચેનું અંતર 50 થી 80 કિલોમીટર એટલે બહુ સારું ડિસ્ટન્સ કહેવાય કે જે આપણે મેન્ટેન કરી શકીએ છીએ. તો એવું કઈ રીતે શક્ય છે કે આટલું મોટું ડિસ્ટન્સ 50 કિલોમીટર આમ જોવા જાવ તો એક બે સિટી પણ આમાં કવર થઈ શકતા હોય છે અને ઘણા નાના મોટા ગામ તો 6-7 ગામ પણ 50 થી 80 કિલોમીટરની અંદર કવર થઈ શકતા હોય છે. તો આટલું બધું ડિસ્ટન્સ કઈ રીતે શક્ય થાય છે? તો એના માટે એક જ જવાબદાર છે કે જે ફ્રીક્વન્સી આપણે લો કરીએ છીએ, બરાબર, તો લો ફ્રીક્વન્સી અને હાઈ વોલ્ટેજ, આના લીધે શું થાય છે કે જેમ હાઈ વોલ્ટેજ હોય છે એમ પાવર લોસ છે એ ઓછો થાય છે, બરાબર. એટલે કે હાઈ વોલ્ટેજના કારણે પાવર લોસનું પ્રમાણ ઘટે છે અને લો ફ્રીક્વન્સી ના કારણે જે કાંઈ ડિસ્ટન્સ છે એ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ કારણ કે એનો જે રેઝિસ્ટન્સ છે જે પ્રતિવાદ કહેવાય છે એ ખૂબ જ ઓછો હોય છે. એટલા જ માટે લોસ પણ ઓછો થાય છે. તો આ કારણના લીધે આપણે ડિસ્ટન્સ વધારે કરી શકીએ છીએ. હું પાછું રિપીટ કરું છું કે જેમ વોલ્ટેજ વધારે હોય છે અને ફ્રીક્વન્સી ઓછી હોય છે તો એમ લોસીસ ઓછા થાય છે કારણ કે રેઝિસ્ટન્સ પણ ખૂબ જ ઘટી જાય છે, બરાબર. તો આ માટે આપણને 50 થી 80 કિલોમીટર સુધીની રેન્જ મળે છે, બરાબર. એટલે આ રીતના આપણે સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સીનો યુઝ કરી અને લોકોમોટિવ ચલાવી શકીએ છીએ. પણ હાલના સમયમાં આ ટેકનોલોજી, આ પ્રકારની ટ્રેક્શન સિસ્ટમનો ક્યાંય પણ ઉપયોગ થતો નથી. આ બહુ પણ જૂની છે, બરાબર. અને આમાં એટલી ઇફેક્ટિવનેસ જે એસી સિરીઝ મોટરથી આવવી જોઈએ એટલી આવતી નથી. જે ઇનિશિયલ ટોર્ક જેટલા પ્રમાણમાં મળવું જોઈએ એટલા અત્યારની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે આ સિસ્ટમ છે એ અત્યારે ઉપયોગમાં લઈ શકાતી નથી, બરાબર. હવે આપણે જોઈએ સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી. સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી એટલે આપણે જોઈ શકીએ છીએ કે એમાં ફ્રીક્વન્સી છે એ ખૂબ જ વધારે હશે, બરાબર. કેટલી વધારે? તો કે 3 કિલોહર્ટ્ઝ. હાઈ ફ્રીક્વન્સી સપ્લાયમાં 3 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપણે આપીએ છીએ, બરાબર. અને બે શિરોપરી લાઇનમાં આપવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે આ 3 કિલોહર્ટ્ઝ એટલે કે હાઈ ફ્રીક્વન્સી એસી જનરેટર રાખેલું છે જે 3 કિલોહર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી બે શિરોપરી લાઇનમાં, જેને ઓવરહેડ કેબલ પણ કહેવાય છે, એમાં રાખવામાં આવે છે. જેમાં C1, C2, C3, C4 અને C5 રાખેલા છે. આ કન્ડેન્સર છે કે જે આ ઇલેક્ટ્રિક પાવર આમાંથી પસાર થાય છે તો એને કન્ડેન્સ કરે છે જેથી આ શિરોપરી લાઇનનું ટેમ્પરેચર વધવા દેતું નથી, બરાબર. હવે અહીંયા થાય છે શું તકલીફ કે ધારો કે આપણે આ સિસ્ટમની વાત કરીએ છીએ તો આ સિસ્ટમમાં તણખા થવાની શક્યતાઓ, સ્પાર્ક થવાની શક્યતાઓ રહે છે. જ્યારે હવે આપણે જે ઉપયોગ લેવાનો છે સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સીનો, બરાબર, તો આનો ઉપયોગ આપણે કોલસાઓની ખાણમાં ઉપયોગ થતો હોય છે. કોલસાઓની ખાણમાં ખૂબ જ તણખા, જો ક્યારેય પણ તણખો થાય અથવા તો એક્સપ્લોઝિવ ગેસ જ્યાં પણ બનતો હોય છે અથવા તો જેનો ઉપયોગ ફ્યુઅલ તરીકે થતો હોય છે એવી જગ્યાએ માલના પરિવહન માટે જે લોકોમોટિવ યુઝ થાય છે, હવે એમાં નાનો એવો પણ તણખો થાય છે તો એ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. એટલા માટે આપણે સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સીનો યુઝ કરીએ છીએ. આની ખાસિયત શું છે? શા માટે આ સ્પાર્ક થવા દેતું નથી અને કઈ ટેકનોલોજી? તેમાં ટેકનોલોજી એક જ છે કે જે શિરોપરી લાઇન છે, બરાબર, એમાંથી જે પાવર લેવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે એ ઇનડાયરેક્ટ ફોર્મમાં કરવામાં આવે છે, બરાબર. અહીંયા જો આપણને દર્શાવેલું છે કે આ જે શિરોપરી લાઇન છે એ શિરોપરી લાઇનમાં અહીંયા બે તાર પસાર કરેલા છે. જેમાં C1, C2 બે કન્ડેન્સર છે અને C3 અને C4 એમ બે કન્ડેન્સર છે, બરાબર. અહીંયા આ જે ડિસ્ટન્સ રાખેલું છે કે જે રેક્ટિફાયરમાં આ એસી ટ્રાન્સફર થાય છે એ 4 સેન્ટીમીટર નું ડિસ્ટન્સ રાખેલું છે કે જે એનર્જી રિસીવર છે. આ એનર્જી રિસીવર શું કરશે કે આ લોકોમોટિવમાં એનર્જી રિસીવર રાખેલા હશે જેને લીધે અહીંયાથી જેમ પસાર થશે અને આ ઇલેક્ટ્રિસિટી જે રીતના પસાર થતી હશે એ એનર્જી રિસીવર એમાંથી એનર્જી રિસીવ કરશે. અને એક કન્ડેન્સર અહીંયા પણ રાખેલું છે C5, બરાબર. હવે આ જે એનર્જી
રિસીવ કરેલી છે એ શું છે તો કે એસી સપ્લાય છે. હવે આપણે એસી ને ડીસી માં કન્વર્ટ કરવાના છે, જે રેક્ટિફાયર ની મદદથી આ એસી ને ડીસી માં કન્વર્ટ કરવામાં આવે છે, કારણ કે અહીંયા ડીસી ટ્રેક્શન મોટરનો યુઝ કરેલો છે. જો મિત્રો વાત પાછી એ જ આવી ગઈ છે કે અહીંયા ડીસી ટ્રેક્શન મોટરની મદદથી લોકોમોટિવ ચલાવવામાં આવે છે, જે આપણે શરૂઆતમાં વાત કરેલી ડીસી ટ્રેક્શન. કારણ કે ડીસી ટ્રેક્શનમાં આપણને વધારે ઇનિશિયલ ટોર્ક મળે છે, બરાબર, જે આપણને, એટલે અહીંયા આપણે એવું પણ કરવું પડશે કે જે મોટર છે અને આ વોલ્ટેજ છે એ વોલ્ટેજ પણ રિડ્યુસ કરવા પડશે, બરાબર. એટલે આપણને હાઈ ફ્રીક્વન્સીમાં જે આઉટપુટ મળે છે લો વોલ્ટેજ, જે ડીસી વોલ્ટેજ હશે ને ડીસી વોલ્ટેજમાં ડીસી ટ્રેક્શન સિસ્ટમ આપેલી છે, જેનાથી આપણને ઇનિશિયલ ટોર્ક વધારે મળશે. એટલે આ લોકોમોટિવ આપણે અહીંયા દર્શાવેલું છે કે જેમાં આ ડીસી મોટર છે, ડીસી મોટર એ રેક્ટિફાયર માંથી ઇનપુટ લે છે અને પોતે ઇનિશિયલ ટોર્ક વધારે હોવાના કારણે આનો ઉપયોગ પણ ખૂબ જ થાય છે, બરાબર. એટલે આનો યુઝ એવી જગ્યાએ આપણે કરી શકીએ કે જ્યાં એક્સપ્લોઝિવ ફ્યુઅલનો યુઝ થતો હોય છે, બરાબર, જેના કારણે તણખો થવાની શક્યતાઓ રહેતી નથી, કારણ કે અહીંયા 4 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ રાખેલું હોય છે અને 4 સેન્ટીમીટર લગીને આર્ક મેક્સિમમ ક્યારેય પણ ઉત્પન્ન થતી નથી. એટલે આ ચાપ ટેકનોલોજીની જે મદદથી આપણે પાવર જનરેટ થાય છે, પાવર ટ્રાન્સફર થાય છે, તેને લીધે આ લોકોમોટિવ ચાલે છે, બરાબર. એટલે આ થયું મિત્રો સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી, કે જ્યાં આપણે ફ્રીક્વન્સી જનરેટરની મદદથી 3 કિલોહર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી જનરેટ કરીએ છીએ. અને ત્યાર પછી, કારણ કે હવે આપણને એ પ્રશ્ન થશે કે અહીંયા 3 કિલોહર્ટ્ઝ શું કામ, હાઈ ફ્રીક્વન્સીની જરૂરિયાત શું કામ, તો કે અહીંયા આપણે ઇનડાયરેક્ટ ફોર્મમાં એનર્જી ટ્રાન્સફર કરવાની છે, ડાયરેક્ટ કન્ડક્ટિવ ફોર્મમાં ટ્રાન્સફર થઈ શકે એમ નથી, બરાબર, કારણ કે ટ્રેનની સ્પીડ પણ વધારે હોય છે. તો આ ફ્રીક્વન્સીમાં આપણે જ્યારે ઇનડાયરેક્ટ ફોર્મમાં 4 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ હોય છે જ્યારે એનર્જી રિસીવર અને ઓવરહેડ કેબલની વચ્ચે, તો ત્યારે આપણે ફરજિયાત પ્રમાણે હાઈ ફ્રીક્વન્સીનો યુઝ કરવો પડે છે. જે નોર્મલ ફ્રીક્વન્સી આપણે 50 હર્ટ્ઝ યુઝ કરીએ છીએ એનાથી ટ્રાન્સફર થઈ શકે નહીં. અને આમ પણ આપણને ખ્યાલ છે કે આપણા જે ઘરે કેબલ હોય છે તો એ આપણને ખ્યાલ છે કે તમે 4 સેન્ટીમીટર નજીક રાખશો એટલે તમને કોઈ કરંટ લાગશે નહીં, એને તમે અડશો તો જ કરંટ લાગશે, કારણ કે એની ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝ હોય છે. જો એની ફ્રીક્વન્સી વધારે હોય, બરાબર, તો આપણને દૂરથી પણ, એટલે આપણને ખબર છે ઓવરહેડ લાઇનમાં આપણે દૂર રહીએ છીએ, કારણ કે એની ફ્રીક્વન્સી વધારે હોય છે અને વોલ્ટેજ પણ વધારે હોય છે. તો અહીંયા એ જ વસ્તુ છે, અને ફ્રીક્વન્સી અને વોલ્ટેજ વધારે રાખવામાં આવે છે, જેથી આપણે 4 સેન્ટીમીટરના ડિસ્ટન્સમાંથી પણ એનર્જી ટ્રાન્સફર કરી શકીએ. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ કે 3 ફેઝ લો ફ્રીક્વન્સી, બરાબર. તો 3 ફેઝ લો ફ્રીક્વન્સી કઈ રીતના આ ટ્રેક્શન સિસ્ટમ છે એ વર્ક કરે છે, તો એમાં આપણે જોઈ શકીએ કે 3 ફેઝ એટલે કે 3 ફેઝ આપેલા હોય છે. એટલે ઉપરની જે બે ઓવરહેડ લાઇન છે એ 2 ફેઝ નું કામ કરે છે, અને જ્યારે પાટા જે છે એ રિટર્ન કંડક્ટર નું કામ કરે છે. એટલે આમાં રીજનરેટિવ બ્રેકનો પણ ઉપયોગ કરી શકાય છે. હાલમાં આ બધી સિસ્ટમો જે 3 ફેઝ લો ફ્રીક્વન્સી વાળું છે એ યુરોપમાં યુઝ થાય છે, અને ખાસ કરીને ઇટલીમાં, કે જ્યાં પહાડી વિસ્તારો હોય છે અને ટ્રેનને ચડવા માટે ઇનિશિયલ ટોર્કની જરૂરિયાત હોય છે વધારે. તો આવા બધા વિસ્તારોમાં, પહાડી વિસ્તારોમાં 3 ફેઝ લો ફ્રીક્વન્સી નો યુઝ થાય છે, બરાબર, કે જેમાં ફ્રીક્વન્સી 25 હર્ટ્ઝ સુધીની હોય છે. કારણ કે લો ફ્રીક્વન્સીની જ્યારે વાત કરવામાં આવે છે એટલે કે 25 હર્ટ્ઝ, જે આપણે આગળ સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સીમાં જોયું હોય, બરાબર. અને વોલ્ટેજ છે 3.6 કિલોવોલ્ટ નો વોલ્ટેજ રાખવામાં આવે છે, જેને લીધે આપણે 3 ફેઝ લો ફ્રીક્વન્સી એસી ટ્રેક્શનની મદદથી પહાડી વિસ્તારોમાં ઉપયોગ થાય છે. પણ હાલના સમયમાં અહીંયા આ ઉપયોગ થઈ શકતું નથી. એનું કારણ એક છે કે જે ઇનિશિયલ ટોર્ક મળવું જોઈએ એ નથી મળતું. અહીંયા 3 ફેઝ લો ફ્રીક્વન્સીમાં શું થાય છે કે પાટા છે રિટર્ન કંડક્ટર તરીકે વર્તે છે, અને જે એની સ્પીડ હોય છે એ એક સરખી હોય છે, બરાબર. જ્યારે આવા વિસ્તારોમાં જે પહેલા યુઝ થતું હતું એ વિસ્તારોમાં શું હતું કે શરૂઆતમાં ઇનિશિયલ ટોર્ક ઘણી વખત વધારે જોતું હોય પછી ઓછું જોતું હોય. એટલે અત્યારે ઇન્સ્ટોલેશન ત્યાં થઈ ગયેલું છે પણ હવે યુઝ થઈ શકતું નથી, કારણ કે એમાં ટાઈમ પણ વધારે લાગે છે અને પાવર લોસ ખૂબ જ વધી જાય છે. કારણ કે જ્યારે તળ ચડવાનું હોય છે અને તળ ઉતરવાનું હોય છે ત્યારે એ સ્મૂથ રનિંગ નથી હોતું. જ્યારે આ સિસ્ટમ વધારે પડતી સ્મૂથ રનિંગ હોય તો વધારે ઇફેક્ટિવ રહે છે, પણ જે તે વખતમાં આનો યુઝ થયો હતો ત્યારે આ જ ઓપ્શન હતું, એટલે એનું ઇન્સ્ટોલેશન જે તે જગ્યાએ થઈ ગયેલું છે. પણ હાલમાં આનો ક્યાંય પણ ઉપયોગ થતો નથી. તો મિત્રો આપણે આ રીતના જોયું ડીસી ટ્રેક્શન સિસ્ટમ અને એસી ટ્રેક્શન સિસ્ટમ.
બરાબર કે એસી ટ્રેક્શન સિસ્ટમમાં 3 પ્રકાર છે, સિંગલ ફેઝ લો ફ્રીક્વન્સી, સિંગલ ફેઝ હાઈ ફ્રીક્વન્સી અને 3 ફેઝ લો ફ્રીક્વન્સી. તો આ પ્રકારની અલગ અલગ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ જોઈએ. બરાબર, હવે આના પછીના લેક્ચરમાં તમને હવે જોવા મળશે કે કઈ રીતના કોમ્પોઝિટ સિસ્ટમ છે એ વર્ક કરે છે. તો અહીંયા તમને નેક્સ્ટ વિડીયો સજેસ્ટ કરતો હશે કે જેમાં તમને દર્શાવતો હશે કે કોમ્પોઝિટ સિસ્ટમ કઈ રીતના વર્ક કરે છે.